જીરું પાકી ગયું કાકા? ઓ જીરું પાકી ગયું, હવે ઉપાડવાનું ચાલુ કરી દેવું છે. આજથી કરી દેવું ચાલુ ઉપાડવાનું. ધીરે ધીરે હુકલ હોય એ લેવાઈ જાય ને. હારમાં લેવાઈ જાય ને તો આ ખરે નહીં દાણા. સમજો? જીરાનો પાક તો બચાડો. હા જોઈ લ્યો. આ રૂમ જ ચોઈટીસ જોયું. પાકી ગયું છે. હવે પછી બહુ આને ઓલું થવા દે તો પછી ખરવા માંડે. બહુ ફૂકાય ને તો ખરવા માંડે પછી. સમજો? આને માપે હોય તો ઉપાડવાનું ચાલુ કરી દેવાય. પાકલ હોય ને હુકલ એ હવારમાં લઈ લેવાનું. નકર ખરી જાય તો થારમાં જ લેવું પડે, નકર ખરે. આ ફૂકાય તો બહુ ફૂકાઈ ગયું હોય ને તો ખરે. એટલે આને માપે હોય ને ત્યાં જ લેવું પડે. 2 મિનિટ ઉપર નો જ લેવું દે. થોડીક વાતો કરતા હોય એવું બધું લઈ લેવાય. આને ઠારમાં જ લેવું પડે. બપોર પછી નહીં ઉપાડવાનું, બપોર સુધી ઉપાડ લેવાનું. બપોર સુધી ઉપાડ લેવાનું. 10-11 વાગ્યા સુધી ઉપાડ લેવાય એટલે હુકલ હોય ને એ આવી જાય. પછી નકર ખરે. આ પછી બહુ તડકો થઈ જાય ને તો ખરવા માંડે. જીરાનો ભાવ કેવો છે? જોરદાર ભાવ છે. તને ખબર છે? ખરવા દેવાય દાણો આનો. એ વાત તો સાચી હો તમારી. એક તો આ ઓજના પાણીએ બનાવ્યું જીરું. ઓજ ભરી ઓજના પાણીએથી પછી આ બનાવેલું મોહનભાઈએ. આમાં અટાણમાં થારમાં ઉપાડવાની મજા આવે. ખરે નહીં, હાથમાં પાંદડી લાગે નહીં.